અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામની ડમ્પિંગ સાઇટ હવે જાણે આગનો અડ્ડો બની ગઈ હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 1.5 મહિનામાં ચોથી વાર આગ લાગતા તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. ભડકોદરા ડમ્પિંગ સાઇટમાં ફરી એકવાર ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગના કારણે ઉભેલા કાળા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં છવાઈ ગયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર ગેસ ચેમ્બર જેવી સ્થિતિમાં ફેરવાઈ ગયો હતો. સ્થાનિક લોકો માટે શ્વાસ લેવો પણ મુશ્કેલ બની ગયો હતો. છતાં પણ સમયસર અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી તેવા આક્ષેપો ઉઠી રહ્યા છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ કોઈ પહેલી ઘટના નથી. 10 ફેબ્રુઆરી, 23 ફેબ્રુઆરી અને 6 માર્ચે પણ આવી જ રીતે આગ લાગી હતી. છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. સ્થાનિકોમાં શંકા છે કે સ્ક્રેપ માર્કેટ નજીકથી ગેરકાયદેસર કેમિકલ વેસ્ટ ઠાલવીને તેને સળગાવવામાં આવે છે અને આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે તંત્ર આંખ મીચીને બેઠું છે. આ સમગ્ર ધુમાડો માત્ર આગ જ નથી ફેલાવી રહી, પરંતુ ખેડૂતોના જીવિકાપાર્જન ઉપર પણ સીધી અસર કરી રહી છે. આસપાસના ખેતરોમાં ઉભેલા પાકને નુકસાન થઈ રહ્યું છે, છતાં પણ જવાબદાર તંત્ર મૌન છે. વારંવાર લાગતી આ આગ હવે માત્ર અકસ્માત નથી લાગતી, પરંતુ બેદરકારી અને સંભવિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું પરિણામ હોવાની ચર્ચાઓ છે. હવે પ્રશ્ન એ છે કે તંત્ર ક્યારે જાગશે અને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવશે. મારું નામ પ્રફુલ્લ પટેલ છે. હું ભડકોદરાનો રહેવાસી છું. આ ભડકોદરાની ડમ્પિંગ સાઇટ આવેલી છે, તેની બાજુમાં મારું ખેતર છે. આજે સવારની 9 વાગ્યાની અહીંયા આગ લાગેલી છે ને આવી અવારનવાર આગો લાગ્યા કરે છે. મેં હાલે તલાટી સાહેબને ફોન કરી દ્વારા પણ જાણ કરેલી છે અને રૂબરૂ પર મળીને જાણ કરેલી કે ડમ્પિંગ સાઇટમાં આગ લાગેલી છે. તો પણ આજે હમણાં સુધીને પણ આગ ત્યાં લાગેલી જ છે અને ચાલુ જ છે હમણાં પણ. તેને લીધે અમારા પાકોને ઘણું નુકસાન છે અને ભડકોદરાના ગામની અંદર પણ એનો ધુમાડો જાય છે તે લોકોને શ્વાસ લેવાનો પણ તકલીફ થઈ છે.